જય જય શ્રી રામ। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામચંદ્રના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણમાં મળેલા પીળા અક્ષત એટલે કે પીળા ચોખાનું શું કરવું, તેમજ એ દિવસે આપણે આપણા ઘરમાં જે 5 દીવા પ્રગટાવવાના છે એ ઘરમાં કઈ જગ્યાએ પ્રગટાવવા જોઈએ એ વિશેની ખૂબ જ અગત્યની માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ આ વિડીયો અંત સુધી જોવો જોઈએ। તેમજ આ વિડીયોને બને એટલો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને દરેક હિન્દુ સુધી આ માહિતી પહોંચી શકે। તેમજ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, ઘણી બધી લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર પ્રભુ શ્રી રામચંદ્રનું નૂતન મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને એ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ દુનિયાભરના લોકો આ દિવસની ઉજવણી કરશે અને લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આખી દુનિયાના લોકો આ દિવસના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે। મિત્રો, આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં ધામધૂમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને એના માટે દરેક ગામ, શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રભુ શ્રી રામના ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે અને આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે એક ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે। તો મિત્રો, હવે આપણે એ જાણીએ કે અક્ષત શું છે। અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે અને બીજી તરફ પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહની તૈયારીઓ ચાલી રહી છે। ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર અથવા કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને આમંત્રણ મોકલવામાં આવતા હતા। એટલા માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો। હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ મહત્વ હોય છે અને કોઈ પણ પૂજા અનુષ્ઠાન અથવા ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી થતું। ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો આવવાના છે અને આ માટે રામ ભક્તો દરેક ગામડે અને દરેક ઘરે જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવી રહ્યા છે। એક પેકેટમાં પીળા ચોખા છે, જેને આમંત્રણ માનવામાં આવે છે। પીળા અક્ષત ભગવાન શ્રી રામનું પ્રતીક અને આશીર્વાદ છે, જે દરેક લોકોના ઘરે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। હવે અમુક લોકો એવું વિચારી રહ્યા હશે કે આ આમંત્રણમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું। તો ધાર્મિક દ્રષ્ટિકોણથી એનું એક વિશેષ મહત્વ હોય છે અને પૂજા અને તિલક માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। અને જો તમે આમંત્રણમાં આવેલા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે। આ અક્ષતને તમે મંદિરમાં અથવા તો પૂજા પાઠ કરવા માટે પણ રાખી શકો છો। તિલક લગાવતી વખતે આ અક્ષતનો ઉપયોગ કરો, જે સીધો જ ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે। તમે રસોડામાં પણ અક્ષતને મૂકી શકો છો, જેનાથી ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા ઘર પર હંમેશા બનેલા રહે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો એમાં ચોખા પણ લગાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે। એટલે જ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે। એટલે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અક્ષત એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે, એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વિશ્વભરના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 22 જાન્યુઆરીના દિવસે સવારે 11 થી બપોરના 1 વાગ્યાની વચ્ચે તમારા ગામ, શહેર, મહોલ્લા અથવા શેરીમાં કોઈ પણ મંદિરમાં બધા જ રામ ભક્તોએ એકત્રિત થવું અને પ્રાણ પ્રતિષ્ઠાની આવી જોઈએ અને ભજન કીર્તન કરવા જોઈએ। ટેલિવિઝન અથવા તો કોઈ પણ પડદા પર LED સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનું લાઈવ પ્રસારણ બતાવવું જોઈએ। ભગવાન શ્રી રામનો અભિષેક કરવો જોઈએ અને શંખનાદ કરવો જોઈએ। ત્યારબાદ આરતી કરીને પ્રસાદ વહેંચવો। પ્રભુ શ્રી રામના ભક્તોએ ઘરે ઘરે પીળા ચોખા જ નથી આપ્યા, પરંતુ મિત્રો
એ લોકોએ એક આમંત્રણ પત્ર પણ આપ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે તમે અને તમારો પરિવાર અયોધ્યા આવીને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. જે કોઈ રામ ભક્તો કોઈ પણ કારણસર અયોધ્યા નથી આવી શકવાના, એમના માટે પણ એવું લખ્યું છે કે એઓ જ્યાં પણ રહેતા હોય એમના ઘરની સામે દીવો પ્રગટાવો અને સાંજના સમયે દિવાળીના દિવસે જેવી રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે, એવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે. ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે વ્યક્તિને શરીર, કીર્તિ, લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે. શુક્ર ગ્રહથી એના લાભ મેળવવા માટે ચોખા છે, તમારે એને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ. આવું કરવાથી મંગળવારના દિવસે બંને ચંદ્ર સક્રિય થશે અને લક્ષ્મી યોગ બનશે. એનાથી સુખ પ્રાપ્ત થશે. અયોધ્યા શ્રી રામ મંદિરથી મળેલા ચોખાનું ઘણું મહત્વ છે, એટલે પ્રભુ શ્રી રામના પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે. ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવારમાં આપવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગશે. અને પ્રભુ શ્રી રામ મંદિરથી આવેલા ચોખાનું શું કરવું? તો ભગવાન શ્રી રામના ચોખાનું વિશેષ મહત્વ છે. એને શુભતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતા હોય ત્યારે તમે આ ચોખાને તિલકના સ્વરૂપે તમારા કપાળ પર પણ લગાવી શકો છો. આવું કરવાથી કોઈ પણ કામ સરળતાથી પાર પડી શકે છે. જો તમને ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણના અક્ષત મળી ગયા હોય અને એનું શું કરવું એ વિચારી રહ્યા હોય, તો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન થોડા સમયમાં જ થવાના હોય અને એ કન્યા આ ચોખાને એની પ્રથમ રસોઈમાં બનાવે છે, તો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ઘરમાં સંપ જળવાઈ રહે છે. ધાર્મિક દ્રષ્ટિએ અક્ષતનું વિશેષ મહત્વ છે, તેથી આ ચોખાનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે છોકરીઓના તાજેતરમાં જ વિવાહ થયા હોય એના પિતા એને સૌભાગ્ય સ્વરૂપે રામ મંદિરથી આવેલા ચોખા સાથે કન્યાદાન આપી શકે છે. આવું કરવાથી દીકરી જે ઘરમાં જવાની છે એ ઘરમાં પ્રભુ શ્રી રામના આશીર્વાદ હંમેશા બનેલા રહેશે. આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક શહેર અથવા ગામડે પહોંચીને ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પીળા ચોખા આપીને દરેક હિન્દુઓને અયોધ્યા પહોંચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના નૂતન મંદિરનું ઉદ્ઘાટન થશે અને હિન્દુ સમાજના જે કોઈ લોકો અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નૂતન મંદિરના દર્શન કરવા નથી પહોંચી શક્યા એવા લોકોએ ઘરે રહીને સમૂહમાં આ કાર્યક્રમને નિહાળવો જોઈએ અને મંદિરોમાં ભવ્ય આરતી થાય અને એ દિવસે દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવે. તેમજ સમગ્ર શહેર અને ગામડામાં દરેક ઘરને કેસરી રંગોળીથી શણગારવામાં આવે અને આતશબાજી કરવામાં આવે. દીવાઓ પ્રગટાવીને શેરી મહોલ્લામાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જે ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે એનો ફોટો લેવામાં આવશે અને ફોટો પ્રિન્ટ કરાવવામાં આવશે અને એ ફોટો અયોધ્યા આવનારા દરેક દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે, જેથી કરીને એ ફોટો દરેક હિન્દુના ઘરમાં પહોંચી શકે. મહામંડલેશ્વર સ્વામી રામ ગોપાલ દાસે જણાવ્યું છે કે ભગવાન સાથેનો આપણો સંબંધ શાશ્વત છે. દરેક જીવનો ભગવાન સાથે સતત સંબંધ બંધાયેલો રહે છે, એટલે કે એક એવો સંબંધ જે ક્યારેય નાશ નથી પામતો. એમણે એવું પણ કહ્યું છે કે આ અક્ષત છે જે ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધનું પ્રતીક છે. ડાંગરના ઉપરના ભાગને દૂર કર્યા બાદ જે ચોખા નીકળે છે એને અક્ષત કહેવાય છે. અમુક જગ્યાએ હળદર, સોપારી અને તુલસીની દાળનો પણ ઉપયોગ થાય છે. એટલે તેમણે જણાવ્યું છે કે તુલસીદાસજીએ ભગવાન શ્રી રામને દહીં અને ચોખા ખાતા જોયા હતા, એટલે જ એને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે. એમણે એવું કહ્યું હતું કે અક્ષત ડાંગરનો આ ભાગ અંતરાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. એનાથી આશીર્વાદ જળવાઈ રહે છે. તે માટે લગ્નમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જ પત્રો દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. અક્ષત આમંત્રણ દ્વારા માત્ર વડાપ્રધાન મોદીને જ નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ ગયું છે. નજીકના મંદિરોમાં પૂજા અને આરતીમાં ભાગ લેવો જોઈએ અને જૂના સમયમાં પણ અક્ષત દ્વારા લોકોને લગ્ન અથવા અન્ય કાર્યક્રમ માટે પણ આમંત્રણ આપવામાં આવતું હતું. અક્ષત ચોખા પણ કાર્ડની સાથે મોકલવામાં આવતા હતા. જેવી રીતે દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવીએ છીએ, એવી જ રીતે 22 જાન્યુઆરીનો આ ઉત્સવ આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે. કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે અને બિરાજમાન થયા છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો મનાવવો જ જોઈએ.
જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ, એવી જ રીતે 22 જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવાનું છે અને આ દિવસે દિવાળી ઉજવવાની છે. આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ એ મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો દિવાળીની જેમ પોતાના ઘરમાં ઘણા બધા દીવડા પ્રગટાવશે, પરંતુ જો વધારે વ્યવસ્થા ન હોય તો ઓછામાં ઓછો એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ. એ દીવા પ્રગટાવવામાં આપણે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ એ માટીનો બનેલો હોવો જોઈએ. ભગવાનની પૂજા કરતા સમયે તો આપણે આ દીવો પ્રગટાવી દેવો જોઈએ, પરંતુ દિવાળીની જેમ આપણે આખા ઘરમાં પણ દીવડા પ્રગટાવીશું તો ત્યારે તમારી જેટલી પણ ક્ષમતા હોય એ મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો. જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવો ત્યારે એમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ, પરંતુ જ્યારે આપણે ઘરમાં બીજી જગ્યાએ દીવા પ્રગટાવીએ છીએ ત્યારે એમાં લાંબી દિવેટ રાખીએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આપણે આપણા ઘરના રસોડામાં પણ એક દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમારે તમારા પિતૃ માટે દીવો પ્રગટાવવો હોય તો એને દક્ષિણ દિશા તરફનો રાખીને પ્રગટાવવો જોઈએ. બીજો દીવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પ્રગટાવવો જોઈએ. ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવાનો છે, એટલે કે ઘરના મુખ્ય દ્વારના બંને બાજુ દીવા પ્રગટાવવા જોઈએ. અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય એ જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ. એ દિવસે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં જરા પણ અંધારું ન રહેવું જોઈએ. અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રી રામનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ, જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. તો પ્રિય મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહિત કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો.